નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. નેપાળમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી તબાહી, 14 લોકોના મોત, અનેક લાપતા. રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં કર્યું સંબોધન. નીટ પેપર લીક મુદ્દે કહ્યું દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી એમ્સમાંથી કર્યા ડિસ્ચાર્જ. બુધવારે રાત્રે તેમની તબિયત બગડતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટ જલ્દીથી શરૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સતત પ્રયત્નશીલ. બુધવારે યોજેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં મહારાષ્ટ્ર સરકારે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. પનુની હત્યાના કાવતરા મામલે અમેરિકાએ ભારત પાસેથી માંગી માહિતી. કહ્યું તપાસ સાથે જોડાયેલ દરેક અપડેટ આપો. લોકસભાની ચૂંટણીમાં યુપીમાં બીજેપીના ખરાબ પ્રદર્શનથી આરએસએસ ચિંતિત. સમીક્ષા બેઠકમાં કરાશે વિસ્તૃત ચર્ચા. વડોદરા હરણીકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. તપાસ સમિતિના અહેવાલ સામે હાઈકોર્ટ નારાજ. હાઈકોર્ટે કહ્યું તપાસ સમિતિ મ્યુનિસિપલ કમિશનરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગે છે. રાજકોટમાં લિફ્ટ માથે પડતા વધુ એક બાળકીનું મોત. પાર્કિંગનો દરવાજો ખુલ્લો રહી જતા ઘટી ઘટના. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને સાથે રાખી ન્યાય માટે કોંગ્રેસે આપ્યું આવેદન. આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમો કરવાની આપી ચીમકી. આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના મોટા ભાગોમાં ભારે વરસાદની શક્યતા. ખેડૂતોમાં હરખની હેલી. આજે વરસાદને લીધે મેચ ન રમાય તો ભારત જશે ફાઇનલમાં. સુપર 8 રાઉન્ડમાં ભારત પોતાના ગ્રુપ નંબર 1 હોવાને કારણે સીધું ફાઇનલમાં જશે અને પોતાના ગ્રુપનું બીજું નંબરનું ઇંગ્લેન્ડ આઉટ થશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ અને માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.